જમ્મુ કાશ્મીરની અંદર ટોટલ 90 વિધાનસભા બેઠક છે અને આમ કોઈ પણ પાર્ટીને જીતવા માટે 46 બેઠકોની જરૂર પડે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક મોટો દાવ રમવા જઈ રહી છે। એક મોટા દાવની ભારતીય જનતા પાર્ટીએ તૈયારી કરી લીધી છે। નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 8 તારીખે પરિણામો જાહેર થવાના છે, પરંતુ ગઈકાલે જે એક્ઝિટ પોલ બહાર આવ્યા એમાં ત્રિશંકુ વિધાનસભા બને એવું ચિત્ર ઉપસી રહ્યું છે અને એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે કોઈ પણ એક રાજકીય પાર્ટી પોતાના દમ ઉપર જમ્મુ કાશ્મીરની અંદર સત્તા મેળવી શકે એમ નથી। જમ્મુ કાશ્મીરની અંદર ટોટલ 90 વિધાનસભા બેઠક છે અને આમ કોઈ પણ પાર્ટીને જીતવા માટે 46 બેઠકોની જરૂર પડે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક મોટો દાવ રમવા જઈ રહી છે। એક મોટા દાવની ભારતીય જનતા પાર્ટીએ તૈયારી કરી લીધી છે। એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આર્ટિકલ 370 હટ્યા પછી ભારતીય જનતા પાર્ટી માટે જમ્મુ અને કાશ્મીરની અંદર સત્તા બનાવવી, સત્તા મેળવવી એ એક પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે। કારણ કે જો કોઈ સંજોગોની અંદર ભાજપ ત્યાં આગળ સરકાર નહીં બનાવી શકે તો એક એવી વાત સામે આવી શકે, એક એવી ઇમેજ ઊભી થઈ શકે કે આર્ટિકલ 370 હટાવ્યું એની ભાજપને કોઈ ફાયદો નથી થયો, એની કોઈ અસર નથી પડી, એવું એક ચિત્ર ઉપસી શકે એમ છે। હવે જે એક્ઝિટ પોલ આવ્યા એની અંદર આમ તો કોઈ પાર્ટીને બહુમતી નથી, પરંતુ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ગઠબંધન કરી લીધેલું, એટલે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સીટો મળીને સરકાર બનાવી શકે એવી શક્યતાઓ વધારે છે। આમ તો એવરેજ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને 43 સીટો મળે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે, એટલે બહુમતીથી લગભગ 3 બેઠકો કોંગ્રેસ દૂર છે એમ કહી શકાય અંદાજે, અને એની સામે ભાજપને 28 થી 35 બેઠકો મળે એવી એક્ઝિટ પોલની અંદર શક્યતા બતાવવામાં આવી છે। હવે ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, એટલે ભાજપ કોઈ બી હિસાબે આ વખતે જમ્મુ અને કાશ્મીરની અંદર સત્તા મેળવવાની રણનીતિ બનાવશે અને એવું અમને જાણવા મળ્યું છે કે અત્યારથી એની તૈયારી શરૂ પણ કરી દેવામાં આવી છે। 2014ની અંદર જ્યારે જમ્મુ અને કાશ્મીરની અંદર વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપે 75 બેઠક ઉપર પોતાના ઉમેદવારો ઉતારેલા, પરંતુ આ વખતે ભાજપે માત્ર 62 સીટો પરથી પોતાના ઉમેદવારો ઉતારેલા છે। જો કે ભાજપના નેતાઓનું માનવું એમ છે કે જો જમ્મુ કાશ્મીરની અંદર ભાજપ એક મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે, એટલે સૌથી વધારે કોઈ એક પાર્ટીને બેઠક મળે એમાં જો ભાજપ ટોચ ઉપર રહેશે તો પળવારનો પણ વિલંબ કર્યા વગર ભાજપ અપક્ષ અને નાની જે પ્રાદેશિક પાર્ટીઓ છે એના જીતેલા ધારાસભ્યોના દમ ઉપર સરકાર બનાવવાનો દાવો કરી શકે છે અને એની તૈયારી ભાજપે શરૂ પણ કરી દીધી છે। 2014ની અંદર ભાજપ માત્ર 25 બેઠકો જીતેલું, પરંતુ આ વખતે 28 થી 35 બેઠકો મળે એવી એક્ઝિટ પોલની અંદર પણ શક્યતા બતાવવામાં આવી રહી છે। હવે ભાજપનો જે સૌથી મોટો દાવ છે એના વિશે તમારી સાથે વાત કરું। ભાજપે એવો મોટો ખેલ કરી દીધો છે કે બધી રાજકીય પાર્ટીઓની ઊંઘ હરામ થઈ શકે એમ છે, અને એમણે કોંગ્રેસે તો ઓલરેડી વિરોધ બી શરૂ કરી દીધો છે। આમાં ભાજપે મોટો દાવ એ રીતના રમ્યો છે કે એક નવો કાયદો બનાવવામાં આવ્યો કે અત્યારે જે જમ્મુ કાશ્મીરની અંદર 90 વિધાનસભા બેઠક છે, પણ એની અંદર 5 નોમિનેટેડ ધારાસભ્યો પણ નીમવામાં આવશે, એટલે જે ટોટલ વિધાનસભાની બેઠક છે એ 95 થઈ જશે, 95,
અને બહુમતીની સંખ્યા છે એ 48 થઈ જશે. હવે આ જે 5 નોમિનેટેડ ધારાસભ્યો જે છે એની પસંદગી કરવાની સત્તા ગવર્નર છે. એટલે જમ્મુ અને કાશ્મીરની અંદર લેફ્ટનન્ટ ગવર્નર છે એટલે એલજી, એમને આ સત્તા છે કે 5 નોમિનેટેડ ધારાસભ્યો કોને પસંદ કરવા. હવે તમને જાણીને નવાઈ લાગશે કે જમ્મુ અને કાશ્મીરની અંદર લેફ્ટનન્ટ ગવર્નર અત્યારે ભાજપના દિગ્ગજ નેતા મનોજ સિન્હા છે. હવે મનોજ સિન્હા આ 5 નોમિનેટેડ ધારાસભ્યો જે પણ કરે તો એ ભાજપના જ સમર્થનમાં જવાના છે. એટલે ભાજપને 5 બેઠકો તો બેઠી ખોળામાં મળી જાય એવો એક મોટો દાવ પહેલેથી જ રચી દેવામાં આવ્યો છે. તમે વિચારો એક સામાન્ય ગણતરી કે ધારો કે કોઈ સંજોગોની અંદર 35 બેઠકો ભાજપને મળે તો આ 5 બેઠકો તો બેઠી ખોળામાં ભાજપને મળી જાય એટલે 40 બેઠકો થઈ જાય. હવે 8 બેઠકો ખૂટે તો ત્યાં અપક્ષો છે ઘણા બધા, ત્યાં નાની નાની એવી ઘણી બધી પાર્ટીઓ ઊભી છે કે જેને ભાજપ આરામથી તોડી શકીને સરકાર બનાવી શકે છે. બીજું એક એ વાત બી જાણવા મળી છે કે ભાજપે અત્યારથી એક બીજો ખેલ એ બી શરૂ કરી દીધો છે કે કોંગ્રેસના જે બળવાખોર ધારાસભ્યો છે એની પર નજર રાખી છે અને એમનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે. એટલે જો ભાજપને જરૂર પડશે તો કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પણ જમ્મુ અને કાશ્મીરની અંદર ભાજપ સરકાર બનાવશે. અત્યારે તો કોંગ્રેસે આ વાતનો વિરોધ કર્યો છે કે નોમિનેટેડ જે 5 સભ્યો છે એ વાત બિલકુલ ખોટી છે અને એ ધારા આ લોકતંત્ર, જનાદેશ અને બંધારણના સિદ્ધાંતો પર હુમલા કરવા સમાન છે. એટલે કોંગ્રેસના પેટની અંદર તો ફાળ પડેલી જ છે કે આ જો 5 નોમિનેટેડ ધારાસભ્યો ભાજપ તરફી ચાલ્યા જશે તો આખો જમ્મુ એન્ડ કાશ્મીરનો જે ખેલ છે એ ભાજપ તરફી થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.